બધાને રામ રામ. આમ તો આપ બધા જે છો એમાં ગોષ્ઠીનો માહોલ છે, એટલે આ વચ્ચે આડખી લીધું છે, વ્યવસ્થા રાખી છે. તો મને હું બેઠો ત્યારનો વિચાર કરતો હતો મારે બેઠા બેઠા જ બોલવું પડશે. બેઠા બેઠા મારી સ્પીચ ચાલુ જ નથી થાય, એટલે મેં પૂછ્યું કે હું થશે જ નહીં યાર. કેમ કે આપણે જોજો આપણા દેવી દેવતાઓ બધા, આપણા બધા મહાપુરુષો, એમની મૂર્તિઓ બેઠેલી નથી ક્યાંય. દેવી દેવતા તો ખાસ, અને અમુક કાર્તિકી મહારાજ ને એવા બધા જે દક્ષિણના જે છે એ કદાચ બેઠા છે તો ઉભળક પગે બેઠા હશે. આપણે પાટલા ઉપર બેસે ને પગ રાખીને, વાસ્તુ દેવતાની જેમ. તો સર્વ વિદ્યાલય કેળવણી મંડળ અને કડી સર્વ વિદ્યાલય આયોજિત આપણું શિબિર, અને એ પણ ગૃહ પિતા અને ગૃહ માતા, જેમ પરિવારમાં, ઘરમાં માતા પિતા, દાદા દાદી, કાકા કાકી, બેન, મોટી માં, અમે બાબુ કહીએ, એ જે બધા પાત્રો છે, અને એ પાત્રો જે રીતે ઘરના બાળકનું ઘડતર કરે અને એક સારો વ્યક્તિ પરિવાર માટે, સમાજ માટે, સોસાયટી માટે બનાવવાનો કરતા હોય છે, એવું ઘરની બહાર એટલે ભણવા માટે જાય, આવી રીતના છાત્રાવાસમાં રહેતા હોય ત્યાં આ જે બે પાત્રો છે આપણે છીએ બધા, ગૃહ માતા અને ગૃહ પિતા. એ ગૃહ માતા અને ગૃહ પિતા કેમ કહેવામાં આવે છે એની ચર્ચા આજે નહીં કરીએ, ફરી ક્યારેક ખાસ બોલાવશો તો એના એકાદ સત્ર કરીશું. પરંતુ નાનાભાઈ ભટ્ટ જે લોકભારતીમાં બહુ મોટું નામ છે, એને ખૂબ વિશદ ચર્ચા કરીને આ બંનેની વ્યાખ્યા કરી છે. એમણે લખેલું એક પુસ્તક છે, હું લઈ આવ્યો છું બધાને જોવા માટે. તો આમાં ગૃહપતિને આમ ઉદ્દેશીને આ બધું લખાયેલું છે. એમના કેટલાક નાના નાના વક્તવ્યો પણ છે અને એમણે લખેલી વાતો પણ. છાત્રાલયમાં શું શું હોઈ શકે. તો આ શિબિર નિમિત્તે મારા પૂર્વના સત્રોમાં ઉપસ્થિત થઈને માર્ગદર્શન કરીને ગયેલા આપણા જ સંસ્થાના વડા વગેરે જે કે મળશે એ બધાની અત્યારની સૂક્ષ્મ હાજરી ગણીને કુમારભાઈ અને તમે બધા કેમ્પસના જે બહુ મોટી જવાબદારી, એટલે હું એમ કહું કે આપણા બધાના ખભે સમાજની બંદૂક છે. ફોરેનર કોણ છે ખબર નથી આપણને, ખભો તો આપણો જ છે. હા, ખભો આપણો છે એટલે આપણને એને ડિરેક્શન કરવાની પણ ચાવી આપણા હાથમાં જ છે. કેમ કે ખભો આપણો પાછો થઈને બંધારણનું નાળચું બદલી શકે, એ કળા આપણામાં છે. હા, આવો બધા અનુભવ તમને દેખાતા છે ક્યારેક, આ નાળચું ક્યાં આપણે ડાયવર્ટ કરેલું ક્યારેક. હા, દેખાય છે ને ફોરેનર કોણ હતું. તો એવા બધા તમે ગૃહ માતા, ગૃહ પિતા, વિદ્યાર્થીઓ પણ છે સેવામાં, અને અમારા સાગર મહારાજ, તો બધાને ફરીથી રામ રામ. કુમારભાઈ ઘણા બધા અલંકારો અને શબ્દોની રાજ રચીલું કરીને પરિચય આપ્યો છે. એ પણ એમની એક કળા છે, વિશેષતા છે. પણ એ સાંભળીને તમે લોકોએ જે મનમાં મારું ચિત્ર જે ઉપસાવ્યું હશે તમારા માનસ પટલ ઉપર, એઝ ઇટ ઇઝ કદાચ પ્રસ્તુતિમાં નહીં દેખાય તમને. કે હું ગોષ્ઠીનો માણસ છું, હું પ્રવચનનો માણસ નથી. મને વાતો કરતા આવડે, મને ભાષણ દેતા ના આવડે, કે પ્રવચન આપતા બિલકુલ ના આવડે. ભાષણ તો ક્યારેક ક્યાંક થઈ જાય એવા જાહેર કામોમાં નીકળ્યા હોય ત્યારે, પણ બાકી વાતો કરવાની ગમે મને. અને અનુભવ એવું છે કે એમણે જે બધી એકદમ સચોટ અને સાચી મારા પરિચયમાં વાતો કરી.
આ 4 મારા વિદ્યાર્થીઓ અહીંયા હાજર છે. એમાં એક તો અમારા ચેતન તો તમારે અહીંયા 8 વર્ષ રહીને ગયા છે, આ જ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે ચેતન સાંગાણી, અને અત્યારે સાયન્સ કોલેજમાં છે. હજી ત્યાં પરીક્ષા પાસ કરીને ગયા. ઉમેશ તારકદાર છે, એ પણ અહીંયા જ હતા, તમારી સાયન્સ કોલેજ હતી, સાયન્સ કોલેજ હતી, અને અત્યારે બાવળા કેમ્પસમાં એ કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટના હેડ છે. આ બે છે હમણાં તરતાજા છે. એમાં ખુશ રાદડિયા છે એ એમએસસી કર્યું છે ને પિરામલમાં જોબ કરે છે 2 વર્ષથી. એ ભણી લીધું એમએસસી, પણ દેખાય છે તો 8મા 10માનો છોકરો છે. એટલે મારી સાથે એનો વ્યવહાર એવો જ હોય, જીદ કરે, બેન કરે, કઈ આપણે આજે એની એવું જ છે. અને અમારા રવિ એન્જિનિયર થયા છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયા છે, અમદાવાદમાં પોતાનો વ્યવસાય કરે છે, ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટ રાખે છે બધા કરીને. અને એ પણ મારી પાસેથી કદાચ શીખીને એવા પીજી હાઉસ પણ ચલાવે છે અમદાવાદમાં. તો આપણું જે કામ છે છાત્રાવાસનું, તો શરૂઆતમાં થોડીક વાત મૂકીને પછી તમે કંઈક બોલજો, પછી એમાંથી જે કંઈ પણ ભેગું કરીને પછી છેલ્લે પાછું થોડા સમયમાં આપણે પૂરું કરીશું. તો એક તો વાત એવી કે આપણે આ કામ શા માટે હાથમાં લીધું, એક પ્રશ્ન આપણને એવો થવો જોઈએ, આ શા માટે? તો આર્થિક ઉપાર્જન માટે કોઈએ કીધું એટલે કે જ્યાં આપણને આજના સમય પ્રમાણે જે વપરાય છે પ્રમાણે કે નોકરી મળી અને ત્યાં જે કામ સોંપ્યું એ કામ કરવા, એટલા માટે કરીએ છીએ? આપણને પસંદ છે, આપણે પસંદ કરીને કામ લીધું છે હાથમાં? કેમ કે અમારે વિદ્યાનગરમાં તો જે કોલેજો, યુનિવર્સિટીની હોસ્ટેલો જે બધું હોય છે, તો ત્યાં આજે લગભગ પ્રથા એવી જ છે કે પ્રોફેસરોને, લેક્ચરરને બધાને પૂછવામાં આવે કે કોને ગમે છે આ કામ લેક્ચરશીપનું હોસ્ટેલોમાં રાખવાનું. તો જેને પસંદ હોય એ લેતા હોય, કોઈ નથી મળતું તો પછી કોઈને સોંપી દીધું ને કરે એ થાય. તો શા માટે આપણે આ કામ કરીએ છીએ? બરાબર, કેવી રીતે કરીએ છીએ અને કોના માટે કરીએ છીએ? આ વાત જે છે એ આપણે આપણી જાતે સ્વસંગે સંવાદ એમાંથી કઈ તારણ કાઢવા. કેવી રીતે કરીએ છીએ? તો આપણું સર્વસ્વ મૂકીને કરીએ છીએ. આપણી નૈતિક જવાબદારી છે, આપણી સામાજિક જવાબદારી છે, આપણને કદાચ એના માટે જ અત્યારના સમય પૂરતા આપણને મૂકવામાં આવેલા છે, એમાં કોઈ ઈશ્વરનો સંકેત છે, એટલા માટે કરીએ છીએ. અને છેવટે કોના માટે? વિદ્યાર્થી તો છે જ, પણ વિદ્યાર્થી આપણી પાસે 2, 3, 4, 5, 6 વર્ષ રહેશે ત્યાં સુધી, પછી ત્યાંથી ઇતિશ્રી નથી, ત્યાંથી શરૂઆત છે. વિદ્યાર્થી આપણી પાસે છાત્રાવાસમાંથી રજા લઈને જાય છે પૂરું કરીને એનો અભ્યાસ, પછી જે આપણે કરેલું છે એ ત્યાંથી શરૂઆત થાય છે એના દર્શન. તો એ છે કોના માટે કરીએ છીએ? તો જવાબ એવો આવે છે કે સમાજ માટે કરીએ છીએ. આમ તો ભારતીય પરંપરા અને સંસ્કૃતિમાં કોઈ પણ કામ છે એ છેવટે સમાજ માટે જ કરીએ છીએ. પોતાના આર્થિક ઉપાર્જન માટે કરીએ છીએ, એમાં પણ સમાજનો સ્વાર્થ નિહિત રહેલો છે. અને સમાજ માટે કરીએ છીએ, મારી નૈતિક જવાબદારી છે, મારી પ્રામાણિકતા, એ મારું પરમ કર્તવ્ય છે, એટલા માટે નાનામાં નાનો વેપારી પણ ત્રાજવામાં થોડું નમતું આવે છે. તમે જોજો આજે મોલમાં અલગ વસ્તુ છે. મોલ આપણું સેટ થયેલી વસ્તુ નથી. મોલ આપણું કિરાણાની દુકાન છે નાની. તો આજે પણ કિરાણાની દુકાનમાં ત્રાજવા ઉપર તોલીને સામગ્રી જે આપે છે એ કાંટો જોયા પછી આમ ચપટી કરશે. શાકભાજી વાળો પણ એ મૂકીને એક ટમેટું બીજું મૂકશે તમારે. તમે ભલે અગાઉ 2 મૂકી દીધા છે. બેલોની આદત હોય એ જાણકી કે નથી બરાબર, તો આ એક મૂક અંદર. તમે મૂકી દીધા પછી પેલો એક નાનું કાઢીને મૂકશે. હા,
તો હું આ સમાજ માટે કરું છું. સમાજમાં મારા તરફથી કોઈ ખોટ ના જવી જોઈએ, સમાજમાં મારા તરફથી કોઈ ઉણપ ના જવી જોઈએ, આવો ભાવ છે એટલા માટે. તો છાત્રાવાસ જે છે એ સમાજને ઉપયોગી એવા શ્રેષ્ઠ નાગરિક બનાવવાનું બહુ મોટું માધ્યમ, બહુ મોટું માધ્યમ. 100 વર્ષ પહેલા જ્યારે છાત્રાલયો શરૂ થયા હશે ત્યારે નાનાભાઈ લખે છે, ત્યારે સમાજમાં જરૂરિયાત હતી છાત્રાવાસો. મા બાપ પાસે એવી સગવડ નહોતી કે બહાર છોકરાને દીકરાઓને ભણવા માટે મૂકી શકે, એટલે સમાજના આવા કોઈ ભેખધારી વ્યક્તિઓ એ સમાજના બીજા એવા કેટલાક વ્યક્તિઓનો સાથ સહકાર લઈને છાત્રાલય ઊભું કરતા હતા અને પરાણે લઈ ખેંચીને લાવતા હતા. છાત્રાવાસમાં રહેવા માટે પણ શરમ સંકોચ અનુભવતા હતા મા બાપ. કેમ? તો કે છાત્રાવાસમાં તો મફત રાખતા હતા. તો મા બાપને સંકોચ થાય કે સમાજનું મફત ખાવું કેવી રીતે, આપણે સમાજને આપી નથી શકતા, પરંતુ સમાજનું લેવાય કેવી રીતે, આ માનસિકતા હતી ત્યારે. તો નાના ભાઈ કે ખેંચીને લાવવા પડતા હતા. વડીલોને ગામમાં મોકલીને પરાણે કરીને બાળકોને છાત્રાલયમાં લાવતા હતા અને ત્યાં સમાજ ઉપયોગી વ્યક્તિત્વ તૈયાર થતા હતા અને એ સમાજમાં જતા હતા. એ પછી સમાજમાં આગેવાનો થતા અને ત્યારે એ સમાજ શુદ્ધ સાત્વિક પ્રેમ અપના એના આધારે કામ કરતો. તો વર્તમાન સમયમાં છાત્રાવાસની કલ્પના તમારા આ કેમ્પસ માટે મેં ખૂબ સારી વાતો સાંભળી છે. વ્યવસ્થાની દ્રષ્ટિએ, મેનેજમેન્ટના લોકોની દ્રષ્ટિએ, બાકી જે તે પણ સંચાલન થાય છે એમાં પણ. મને હમણાં ચેતન વાત થતા કીધું એમણે કે સરકારી નોકરી અને અહીંયા નોકરી મળતી હોય તો અહીંયાની નોકરી પસંદ કરતા, સરકારી નોકરી નહોતા જતા. એવો સમય હતો આ સંસ્થા. તો કંઈક તો હશે, એમને નહીં થયું. તો આપણા માટે ખૂબ મહત્વની જે જવાબદારી છે, એટલે વિદ્યાર્થી જીવનમાં છાત્રાવાસમાં રહીને એનું ચરિત્ર ઘડતર થાય. એટલે સ્કૂલ કોલેજમાં ભણાવવામાં ભણતર થાય છે, પરિવારોમાં એનું ઘડતર ને ગણતર થતું હતું. આજે પરિવારોમાં ઘડતર ને ગણતર નથી થતું, પરિવારની વ્યવસ્થા તૂટી ગઈ છે વિભક્ત પરિવારો થવાના કારણે. તો એ બાકી જે વેરિયેબલ વ્યવસ્થાઓ ઊભી થઈ છે એમાં એ કરવા પડે એવા કામો થઈ ગયા છે. તો આપણી પાસે છાત્રાલય માધ્યમ છે. તો એ વિદ્યાર્થીનું ઘડતર કરવાનું, એની કારકિર્દીનું ચણતર કરવાનું, એની કેળવણી કરવાની. પુસ્તકોથી કેળવણી નહીં થાય, કેળવણી વ્યવહારથી અને આત્મીયતાથી થશે. આત્મીયતાપૂર્ણ સંબંધોથી કેળવણી થશે, એવું આચરણ બતાવવાથી કેળવણી થશે. તો આપણે વિચાર કરીએ કે સમાજમાં વ્યક્તિ તરીકે ઉન્નત થવું હોય, વિકસિત થવું હોય તો 3 વાતો કીધી છે એમાં: આત્મબળ, આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતા. તો પહેલા તો 3 વસ્તુ આપણામાં જોઈએ, એ આપણે વિદ્યાર્થીમાં રોપવાની: આત્મબળ, આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતા. તો આત્મબળ કેવી રીતે આવે? આપણે નિયમિત હોઈએ, આપણે પ્રામાણિક હોઈએ, આપણે નૈતિકતા વાળા હોઈએ, આપણા કામ પ્રત્યેની આપણી નિષ્ઠા હોઈએ, આપણે સમર્પિત ભાવ વાળા હોઈએ, આપણે પવિત્ર મન, બુદ્ધિ, ચિત્તથી આ બધા કામો કરતા હોઈએ, તો આત્મબળ જાગૃત હોય. આત્મબળ જેનું જાગૃત છે એનામાં આત્મવિશ્વાસ આવી જ જાય. એ પગલું માંડે એટલે એ અંગતનું પગલું જ હોય, એને કોઈ ઉઠાવી ના શકે. એ નચિકેતા જ હોય, એ બિલકુલ એને જ્યાં જવાબ શોધવાનો છે ત્યાં જઈને જવાબ શોધી જ લાવશે, ગળામાં હાથ નાખી જવાબ ખેંચી લાવશે. એ વસ્તુ છે. આત્મબળ અને આત્મવિશ્વાસના આધારે સમાજમાં નીકળેલો વ્યક્તિ સામાજિક રીતે, પોતાના વ્યવસાયની રીતે પણ આત્મનિર્ભર થવાનો. તો આત્મનિર્ભરતાના પાઠ એ આપણે અહીંયાથી શીખવાડીએ. એ તમે બધા વિચારજો, હમણાં સંવાદ કરીશું ત્યારે બોલજો પણ ખરા, પછી હું એનું સંકલન કરીશ. બરાબર? એવી રીતે કે ભાઈ એના માટે બીજી 4 વસ્તુ જરૂર છે.
ઉન્નતિ અને વિકાસ માટે. તો શું કીધું છે? સમજદારી, એક ઈમાનદારી, એક જવાબદારી અને એક બહાદુરી. સમજદારી આજે સૌથી મોટી ખોટ સમજદારી. પરિવારમાં પણ આપણને સમજદારીનો અભાવ દેખાશે. ઘરમાં જેટલા પણ સભ્યો હોઈશું, અને ખાસ કરીને બહેનો, કોઈ પણ ભૂમિકામાં હોય, માંથી માંડીને દીકરી, બધા સમજદારી આપણે ત્યાં સમાજમાં ઓછી થઈ છે. તો એ સમજદારી કેળવવાનું કામ પણ આપણે અહીંયા છાત્રાલયમાં એક રૂમમાં 2 વિદ્યાર્થી, 5 વિદ્યાર્થી, જે ડોર્મેટરી હશે તો 10-15 વિદ્યાર્થી, એમાં સાથે સંકલનથી રહેવાની એવી સમજ, એકબીજાનું સાચવી લેવાની સમજ એ આપણે આપીએ. કઈ આગુ પાછું ધ્યેય છે તો એને ઠીક કરી લેવાની સમજ, કઈ રજૂઆત કરવી છે તો રજૂઆત કરવાની પણ એક સમજ હોય છે. અમારા છે રવિ, તો એ તડફડિયો માણસ હાવ, તો એ ઓફિસમાં આવે ને એટલે મારો ભંટોળ આવ્યો હોય ને એવી રીતે આવે. એની રજૂઆત એવી જ હોય, પણ એમાં મેઘ ના હોય, એમાં ખોટ ના હોય. એ એને પોતાની જાતે લઈ લીધેલો અધિકાર હું એવું માનું છું કે હરેશભાઈ પાસે જઈએ એટલે આવી રીતે જ વાત થાય, મારો હક છે બોલવાનો. કેમ? પણ એમાં તોછડા પણ ના હોય. એવી રીતે ઉમેશ છે, ચેતન છે, તો ઠરેલા, શું વાત કરવી છે તો 10 વખત પહેલા વિચાર કરી લે, ચર્ચા કરી લે, અંદર બેસી, પછી અંદર આવે, પછી વાતચીત રજૂઆત કરે. કેટલાક કામો તો તૈયાર કરીને આવ્યા હોય, હવે કરી નાખ્યું છે, તો એમાં 10 વખત વિચાર કરે કેવી રીતે રજૂઆત કરી. તો આ સમજ છે એક પ્રકાર. તો એ સમજ ક્યારે આવે? તો આજુબાજુનું વાતાવરણ, માહોલ, વ્યક્તિઓનું આચરણમાં એને ક્યાંક ને ક્યાંક દેખાય તો એની સમજ ખીલે. ક્યારેક આપણે ખભો દબાવીને કે પીઠ થપાવીને, ક્યાંક નાની તપલી મારીને, આ બધી એ સમજ ખીલવાનું કામ છે. એટલે ઈમાનદારી, પગલે પગલે ઈમાનદારીનું દર્શન. આપણે જે વાત જાહેરમાં બોલીએ છીએ એ આપણા આચરણમાં જોવે છે વિદ્યાર્થી, શોધે છે. જોવા કરતા આપણે જે બોલીએ છીએ આપણામાં શોધે છે, પછી એને માને છે અને કરવું કે ના કરવું. તો ઈમાનદારી એ પ્રત્યક્ષ દર્શન કરાવવાનું કામ છે. અનુમાન અને અનુભૂતિ જે વસ્તુ છે ને, હું અનુમાન કરું છું, તમે અનુભૂતિ કરો. પરિણામ એક સરખું નહીં દેખાય આપણને. અનુભૂતિ થયા પછી જ એનું પ્રત્યક્ષ દર્શન ધ્યાનમાં આવશે. અનુમાન કરું છું ત્યારે હું મારી રીતે સાચો છું, તો તમે અનુભૂતિ કરીને બેઠેલા છો. તો એ ઈમાનદારીનું દર્શન પણ પગલે પગલે કરાવવું આ સમયમાં ખૂબ મોટું કામ છે. એવી જવાબદારી છાત્રાલયના વિદ્યાર્થીઓને અહીંયા કીધું કે ભાઈ વિદ્યાર્થીઓ છે વ્યવસ્થામાં, તો એ જવાબદારી છે. આજે રવિવાર છે, કેમ? રજાનો દિવસ છે, આરામ કરવો છે, કહી શકે. વિદ્યાર્થીઓ આજના કાર્યક્રમમાં વ્યવસ્થાના ભાગરૂપે વ્યવસ્થા માટે રહ્યા છે. એ નાની નાની જવાબદારીઓ આપીને એને એનું ભાન કરાવે. બહુ મોટું કામ કરાવી લેવાની જરૂર નથી. આપણે એમ કહીએ કે ભાઈ ફાઇનલ યરના વિદ્યાર્થીઓ છે, આટલું તો કરી શકે ને? ના કરી શકે, જરૂર નથી. કેમ કે એના ઘરેથી એને કરાવવામાં જ નથી આવે, ઘરેથી કોઈ કહેનારું નથી એ પ્રકારે. આપણે એની પર પ્રયોગ કરવાનો છે, એની પર જવાબદારીઓ નાની નાની આપવાની છે. અમારે ત્યાં બધા કાર્યક્રમો થાય તો બધું આયોજન વિદ્યાર્થીઓનું જ હોય. બધા ઇવેન્ટ મેનેજર અમારે ત્યાં અલગ અલગ. હવે ત્યાં વર્ષની શરૂઆતમાં લગભગ ઓગસ્ટ મહિનો આવે ને 15મી ઓગસ્ટ આવે ને ત્યાં સુધીમાં બધા નક્કી થઈ ગયા હોય, કમિટી બધી અલગ અલગ 12-15 પ્રકારની કમિટીઓ હોય છે અમારે, અને કમિટીના હેડ નક્કી થઈ જાય, અને પછી મીટિંગ કરી આવે, પછી એ મીટિંગ પછી કમિટીની એની પહેલા એના બધા સભ્યો નક્કી થાય. એમાં પાણી પીવડાવવાની પણ કમિટી હોય. કાર્યક્રમ હોય, કાંઈ પ્રસંગ હોય, બધા આવ્યા હોય, છાત્રાલયના વિદ્યાર્થીઓ પણ હોય, અને સમાજમાંથી પણ બધા લોકો આવેલા હોય પરિવાર સાથે. પાણી પીવડાવવાની પણ કમિટી. કેમ કે અમારા સૌરાષ્ટ્રમાં એની એક પ્રથા કે ભાઈ ઘરે કોઈ પ્રસંગ હોય એટલે ઘરના દીકરાઓ, પડોશમાં જે દીકરા હોય ને એ જ બધા પાણી ફેરવે, પીવડાવે.
હવે ફેરવી નાખતા હોય પાણી, તો પાણી પીવડાવે. તો અમે એ પ્રથા ચાલુ રાખી. તો આ બધાએ ક્યારેક ને ક્યારેક પાણી પીવડાવેલું છે. નહીં તો અત્યારના સમયમાં મા બાપને પ્યાલો ભરીને પાણી પીવડાવતા નથી. એ દીકરાઓ અહીંયા પારકાઓને ટ્રે લઈને, એક જણ ટ્રે લઈને ચાલે, એક જણ લઈને આપે. કેવી રીતે થાય? તો એ એની સમજદારી, એની જવાબદારી, એના પ્રત્યેની એની ઈમાનદારી એનાથી થાય. અને આ બધું ભેગું થાય ને એટલે એમાં બહાદુરી આવે. તો પાછો ના ક્યાંય પણ એને મૂકો ને એટલે એ ત્યાં આગળ આમ કે ને ઝંડા ગાડ દેતા એસા. એવું બહાદુરી. તો સમાજને અત્યારે આવા બહાદુર દીકરા દીકરીઓની આવશ્યકતા છે. ઘરમાં તૈયાર મા બાપ નથી કરી શકતા, આપણે કરવું પડે એવું છે. ઘરની બહાર દીકરા દીકરીઓને સમાજ ઉપયોગી, રાષ્ટ્ર ઉપયોગી, માનવ જાતને ઉપયોગી થાય એવા પ્રકારના જીદવાળા અને બહાદુરીવાળા દીકરા દીકરીઓ એ આપણે ભગવાને આપણને નિમિત્ત બનાવ્યા છે કે એવી એક પેઢી તૈયાર કરવા. તેમાં પાછા નહીં પડ્યા. તો આ પ્રકારની વાત, એટલે આ કરવાનું કામ છે. મેં જે કીધું બરાબર. આપણે કેવી રીતે કરીએ છીએ, શું કરીએ છીએ, શું અનુભવ આવે છે, શું પ્રયોગ કરવો, આપણા મનમાં કઈ યોજના ચાલે છે, આપણા મનમાં કઈ એ પ્રકારની કઈ જેને કઈ પ્રોસેસ ચાલે છે, ક્યાંક ચર્ચાઓ ચાલે છે, શું ચાલે છે. તો એવી કંઈક થોડીક વાતચીત કરીએ પહેલા આપણે. અને એ કર્યા પછી પાછું હું મારું જે બાકી છે એ પ્રમાણે કરીશું. એમાં કેટલાક મારા અનુભવો છે બરાબર. અને પ્રત્યક્ષ હું જે કામ કરું છું એ જ, એટલે કીધું હું વાતોનો માણસ છું. એટલે હું જે કરું છું એ જ બોલીશ અને મેં જે પરિણામો લીધા છે એ તમારી સામે મૂકીશ. ઠીક છે? તો હવે સમય શરૂ હોતા હે આપકા કેબીસી. ચાલો. ચાલો એક વિકલ્પ વધારે. તમે તમારા, અચ્છા ચાલો એની પહેલા એક પ્રશ્ન. આમાં કોઈ મારા જેવા છે? નહીં સમજતા. એટલે હું મારા શબ્દો કહી દઉં, હું શહીદ નથી થયો. શહીદ નથી થયા એવા કોઈ છે? હું એકલો છું. આપણે તો હોય જ ભાઈ. હે હમણાં તમને છૂટે નથી એવું. તો જેમને લગ્ન નથી કર્યા, મનથી રહ્યા છે. હું 10મા ધોરણની પરીક્ષા આપી ત્યારે મેં નક્કી કર્યું હતું કે મારે નથી ભણવામાં. એક પેપર ખોલ્યું મેં. તો એવું છે કોઈ તમારા નથી? નથી કોઈ. ઠીક, સરસ, બહુ સારું. તમને બધાને ખૂબ બધા અભિનંદન. તો તમારા બાળકો હશે. અચ્છા, 2 બાળકો કેટલા લોકોને છે? 2 બાળકો. અને અત્યારે અને ભવિષ્યમાં પણ એક શિલાલેખ બાંધી લો કે હાથ ઊંચો કરવાનો આવે ત્યારે જમણો હાથ ઊંચો કરવાનો. જમણો હાથ હવે કરો. 2 બાળકો વાળા જમણો હાથ ઊંચો કરો. 2 બાળકો. ખૂબ સરસ, ખૂબ સરસ. 3 બાળકો છે કોઈને? 3. અચ્છા, 3ની યોજનામાં છે કોઈ? હું આ બધું કરું છું. હું આ બધા પાસે કરાવડાવું છું. ઠીક, ચાલો. શરમ આવતી હશે, વાંધો નહીં. શરમાવાની જરૂર નથી. આપણી જવાબદારી છે. સમાજ ઋણ, પિતૃ ઋણ, ઋષિ ઋણ, આ બધા ઋણ ચૂકવવા માટેનું આ આપણી પાસે ભગવાને આપણને આપેલું છે. ઠીક. તો હિંમત હોય તો 3જું બાળક પણ, અને સમય હોય તો એ લાવવો જોઈએ. ખૂબ જરૂરી છે. ક્યારેક આ વિષય માટે પણ આવીશું, બોલાવશો તો. ચાલો. તો તમારા બાળકોને આજે મેં વાતો કીધી, તમે પણ ઘરે કહીને કંઈ કરતા જશો બરાબર. તો છાત્રાલયમાં કદાચ નથી થતું કઈ વાત, પણ બાળકો માટે શું થાય છે આમાંથી કહો તમે? એ પણ પોતાના બાળક માટે આવું કંઈ ને કંઈ અમે કરીએ છીએ. જેમાં કીધું કે ભાઈ આત્મબળ, આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતા, તો સમજદારી, જવાબદારી, ઈમાનદારી, બહાદુરી. બાળક માટે આપણે કંઈ કરીએ છીએ? બોલો.
બોલો બેન, તમે કંઈક કરો છો, તમારી બોડી લેંગ્વેજ એવી દેખાય છે, કંઈક કરો છો, ઉભા થઈ જાઓ, કાંઈ શરમાયા વગર, સંકોચ નહીં કરવાનો, થઈ જાઓ ઉભા થઈ જાઓ. આત્મબળથી જીવન જીવવું જોઈએ એવું તમે શીખવાડો છો. અચ્છા, બેસાડીને સરસ. હા બોલો, શું કરીએ છીએ? એની પાસે કેટલા કામો કરાવડાવીએ છીએ આપણે, હે શું કરાવીએ છીએ? અચ્છા, અહીંયા જે બધા તમે છો તો આમાં છાત્રાલયમાં કયા ધોરણથી છે બધા? છઠ્ઠા ધોરણથી કોલેજ સુધી. અચ્છા, 6 થી 10 માં કેટલા લોકો છો તમારાથી? 6 થી 10 ના છાત્રાલયમાં? 6 થી 10. હા 6 થી 10. 6 થી 12. અચ્છા, 10, 12, 11 બધું ભેગું 6 થી 12 રાખો, ચાલો વાંધો નહીં. 6 થી 12, ઓકે, 6 થી 12, સરસ. અને કોલેજમાં બાકી બધા કોલેજમાં, ઠીક. અચ્છા, 6, 7 અને 8 આ જે બાળકો છે એ ક્યારેય તમે તમારી ઓફિસમાં કે બાર વરંડામાં કે બગીચો હશે તો બગીચામાં કે બહાર એકદમ આરામથી રિલેક્સ મૂડમાં બેઠા છો તમે, અને આ 6 થી 8 નું કોઈ બાળક એ આવીને એને માથું તમારા ખોળામાં નાખી દીધું, આવું કોઈનો અનુભવ થયો છે? કોને થયો છે? હા સરસ, ઠીક. અચ્છા, એટલે એ ખોળામાં માથું નાખ્યું અને તમારી ફર્સ્ટ રિએક્શન શું? તમે એને રિએક્શન તમારું શું આવ્યું? એટલે સીધો તમારો હાથ એના માથા ઉપર ગયો? હે, આ કુદરતી પ્રક્રિયા છે. બાળક નહીં, કોઈ પણ વ્યક્તિ તમારા ખોળામાં માથું નાખશે, ઉંમર ડઝન્ટ મેટર. માથું તમારા ખોળામાં આવશે ને તમારા હાથ એના માથા ઉપર જતા જ રહેશે. આ ક્રિયા ભગવાને મૂકેલી છે બાય ડિફોલ્ટ, એમાં કોઈ ચેન્જ નહીં આવે. ગમે એવડી ટેકનોલોજી આવશે, ગમે ત્યાં જઈશું તો વારંવાર કરે છે કોઈ બાળકો? અચ્છા, તમને માસી કે? હા, બરાબર. હા, તો એ કેમ કરે છે? હે, કેમ કરે છે? તો એ માસી તો અહીંયા કદાચ એવી પ્રથા પાડી હશે, એટલે પહેલેથી એવી રીતના કહેતા હશે કે માસી કહેવાનું એમ, અથવા તો તમારા જેવા ચહેરાવાળા એના માસી હશે કદાચ, એવું નહીં? અચ્છા, માસી જ કહેવાનું. ઓકે. અમારા વિદ્યાનગરમાં પણ માસી કે બધા. વિદ્યાનગરમાં જે ઘર જમાડતા હોય ને, તો એ જે જમાડવા વાળા પરિવારના જે બેન મોટા ઉંમરના હોય ને એને માસી કહી આવે. જમો છો ક્યાં? તો કે માસી ના કરે. કોઈ અજાણ્યું કે તારા માસી અહીં રહે છે, પણ એક જમણવાળા જે છે એ માસી કહેવાય, એવું હોય છે. આવી પ્રથા થઈ ગઈ હોય છે. સરસ. ચાલો, 10 થી 12 ના વિદ્યાર્થીઓમાં કોઈને એવો અનુભવ આવ્યો છે? 10 થી, કે કદાચ માથામાં ખોળું માથું નહીં નાખે કદાચ, પણ તમારી પાસે આવીને બેસી જશે, ક્યારેક નિમાણો થઈને બેસી જશે, હા, અથવા તો કંઈ બોલશે નહીં, હા, અથવા તો તમે જે કામ કરતા હશો ને ત્યાં આટા ફેરા કરતો હશે, અને તમારા ઓબ્ઝર્વેશનમાં આવ્યું હોય કે ભાઈ આ કંઈક છે, પછી તમે એને બોલાવો. આવું થયું છે કોઈને? બહુ થાય એવું. પણ એમાં અનુભવ એવો છે કે એને કઈ મૂંઝારો છે એટલે કરે છે કે કામથી કરે છે? મૂંઝારો છે અને આવી હરકતો કરે છે એવું અનુભવમાં આવ્યું છે. વાત ઊંચો કરો. મૂંઝારાને કારણે એવું નથી, કામના કારણે કરે છે. જી, એ તો બરાબર છે. ચાલો, એ તો આપણી શું કહે, તાલ છે તાલ બીના, એક હાથ બે હાથ લે, એના જેવું થયું. ઠીક. પણ એમને હા, બાકી બધાને એવો અનુભવ આવ્યો છે, બીજ 2-3 લોકોને. તો આપણે કામની શરૂઆત કરી હશે. અચ્છા, અહીંયા 5 વર્ષથી વધારે સમયથી આ કામમાં છો બધા? કેટલા લોકો છે એવા? 5 વર્ષથી વધારે સમયથી આ કામમાં છીએ આપણે. હા, ઠીક. અને 5 વર્ષથી ઓછો સમય થયો, 2 વર્ષ 3 વર્ષ એવા કેટલા લોકો છીએ? હા, ઠીક. તો આવા જે અનુભવો થયા
અને ત્યાં જે એની સાથે પછી તમારો સંવાદ થાય છે એ કહો. હું આ જ પૂછું છું. અચ્છા, તમારા બધાના ઘર અહીંયા નજીકમાં કે અંદર કે એવા છે કે અહીંયા? અચ્છા, બધા અહીંયા જ રહેવાનું છે કેમ્પસમાં. ઠીક. આપણા ઘરે આવે છે બાળકો? આવતા નથી. પરમિશન સ્ટ્રિક્ટલી નથી કે એવી વોટેવર જે હશે, પણ બાળકો ઘરે નથી આવતા. બરાબર. ઠીક. તમને એવું લાગે છે કે અમુક આજે બાળકો છે તો એને આપણે ઘરે લઈ જઈએ ક્યારેક, અથવા તો તમારા ઘરે કંઈક સારું જમવાનું બન્યું છે અને એમને બોલાવ્યા બે છોકરાઓને, ચાલો આજે અમારા ઘરે આવજો, એવું કર્યું છે કોઈ? હે હે અચ્છા, એટલે જમવાનું બધાનું ભેગું જ હોય છે અહીંના ડાઇનિંગ હોલમાં? ઓકે, બરાબર. અચ્છા અચ્છા, હા હા હા. પણ તમારા ક્વાર્ટરમાં રસોડું છે? અચ્છા, હોસ્ટેલમાં તમને જે જગ્યા ફાળવેલી છે એમાં રહેવાનું. ઓકે, બરાબર બરાબર, ઠીક 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 ઠીક. ચાલો, હજુ એ વાંધો નહીં, હું છોડીશ નહીં એમ. તમે બધા પરિવાર વાળા છો ને? પરિવાર વાળા છો, પરિવાર તમારા ઘરે રહે છે, તમે બધા એકલા જ અહીંયા રહો છો? અચ્છા અચ્છા, ઠીક ઠીક ઠીક. તમારો પરિવાર તમને મળવા આવતો છે ને અહીંયા? હા હા, ઠીક ઠીક, બરાબર બરાબર, ઠીક. અચ્છા, પરિવાર અહીંયા મળવા માટે આવે? નહીં આવે, તમે જાઓ છો? અચ્છા, આ લોકોએ મળવાની ના પાડી છે. અચ્છા, ઘરેથી નવરાત્રા રોકાઈ ના શકે, આવી શકે ખરા? અચ્છા, એવી રીતે જ્યારે મળવા માટે આવે આપણા ઘરેથી, તમારા પતિ પત્ની હશે કે દીકરાઓ હશે કે વહુ હશે કે જે હશે, બધા મળવા માટે ક્યારેક આવતા હશે, 2 કલાક 3 કલાક અહીં રહેતા હશે, તો એ સમયે જે કંઈ પણ તમારા માટે લાવ્યા હોય, હા, તમારે વાપરવાની વસ્તુ કે ખાવાની વસ્તુ, એ જ્યારે તમારી હાથમાં આવે છે અને એ આવ્યા પછી તમારા મનમાં 2-4 બાળકોના નામો, ચહેરાઓ રમવા માંડે છે કે આ એને આપીશું, એવું કોને થાય છે? હે, શું કીધું? હે, એવું તો મનમાં થાય, પણ એક જણને આપી ના શકાય ને. એ વસ્તુ તો છે જ બેન. હા, એવું થાય. ઠીક ઠીક ઠીક. પણ હજુ પ્રશ્ન આપણે ઘરે માણસો બધા હોય, દીકરાઓ 2-3 હોય, દીકરી હોય, બરાબર, પરિવારના બીજા પણ લોકો હોય, અને ક્યાંકથી કોઈ વસ્તુ આવી તો એની ક્વોન્ટિટી કે જે કંઈ પણ હશે તો આપણે કેવી રીતે કરીએ છીએ? થાય છે ને? એમાં કદાચ કોકના ભાગે ના પણ આવે, બને એવું બને, સ્વાભાવિક છે. અને કોક વળી અમારા રવિ જેવું હોય તો એ 2 જણનું લઈ જાય ને, તો ઘરના બીજી વ્યક્તિ ના મળે તો એવું અહીં કરાય કે ના કરાય? અહીંયા કરાય કે ના કરાય? એવું ના કરાય. પ્રયોગ કરજો શું થાય છે. ભલે 2 બાળકો 3 બાળકોને તમે આપો, કઈ નહીં, તમે પ્રયોગ એવો કરો કે 500 ગ્રામ ચોકલેટ લઈ આવો, જેટલી આવે 40-50 નંગ તો આવી જાય. હા, મેપરોની આવે છે કે પાર્લેની પેલી નાની આવે છે પ્રકારની, તો લઈ આવવાનું. 65 રૂપિયાનું, 110 રૂપિયાનું આવું પડીકું આવે છે, એ આપો. અને ઘરની વસ્તુ તમારી પાસે જે ખાસ આવી છે, હું આજે કહું છું ને, આ જે પોતાપણું, છાત્રાલયના બાળકો સાથે પોતાપણું, એ પોતાપણું નિર્માણ કરવા માટે આપણે એનું થવું પડે અને એને અનુભૂતિ કરાવવી પડે કે અમે તારા છીએ.
હા, આ વસ્તુ આપણને પણ ગમે, ભલે મોટા થયા આપણે આટલા, પરંતુ આપણી પણ કોઈ કેર લે, હા, આપણને પાસે બેસાડી કોઈ બે વાતો પૂછે, આપણો ચહેરો નિમાણો જોઈને ખભે હાથ મૂકીને કે કઈ શું તકલીફ છે કાંઈ ઘરવાળા તરફથી, પેલું તો આવું પૂછે પરણેલા હોય એમને, બરાબર, બેન હોય તો ભાઈનું પૂછે, ભાઈ હોય તો બેનનું પૂછે. તો એ માણસ ક્યારે બોલે? બાળક. નાના ભાઈ આમાં ખૂબ બધી વસ્તુઓ લખી છે કે છાત્રાલયમાં શું શું થાય, એના મનનો મૂંઝારો, એના ઘરે જે વાત નથી કરી શકતા એ આપણી પાસે કરે, એની નાની મોટી બીમારી, એના સ્કૂલની તકલીફો, એના સ્કૂલના શિક્ષકોની તકલીફો કાંઈ હોય, એને સ્કૂલમાં સમજ નથી પડતી પણ સ્કૂલમાં શિક્ષકને કહી નથી શકતા, બીક છે, ડર છે, તો એ આપણી પાસે કહેવા જોઈએ. એની સુવાની પદ્ધતિ, હા, એ સતત કોને મળે છે, કેવી રીતે મળે છે, બધા મિત્રો ભેગા બેઠા હોય તો કેવી રીતે બધા બેઠા હોય છે, વાતોનો વિષય શું હોય છે, સુવાની સ્થિતિ શું છે એની, આ બધું નિરીક્ષણ કરવાનું એ આપણા દ્વારા જે ઘડતર અને કેળવણી જે કરવાની છે ને, આ એનો એક, આ બધા એના પાર્ટિકલ્સ છે. તો એવો અનુભવ આવે છે કોઈ? એવું બોલો. અચ્છા, ચાલો, તમારા દીકરા દીકરી, મને તો યાદ છે કે અમે નાના હતા ત્યારે અમારા બા કે મોટા બા કે કોઈ રીતના હોય તો એ સતત ટોકતા, તમને પણ ટોક્યા હશે કે દીકરો સૂતો હોય અને ઊંધો સૂતો હોય છાતી ભેર, તો માં એને ટોકે, ઊંધું નહીં સુવાનું. અને દીકરી સૂતી હોય અને પગની આટી મારીને સૂતી હોય તો માં એને ટપાય, કાં તો એના પગે મારશે તાપલી, કાં તો લાકડી મારશે. આપણે એવું કરીએ છીએ? સુઈ જાય પછી આપણે રાઉન્ડ મારતા આવીશું ને, તો આપણા ધ્યાનમાં આવી વસ્તુ આવે તો આપણે એને ટોકીએ છીએ. એનું સાયન્સ છે, એનું સાયન્સ છે, કેમ નહીં કરવા, બરાબર. પછી એને 2-3 વખત ટોક્યા પછી એની એને સમજ આપવાની કે દીકરા આ કેમ આવું. જમવા બેસે છે, હા, એની જમવાની પદ્ધતિ જમણા હાથે જમે છે, ડાબા હાથે જમે છે, કોળીઓ ભરતા એને બરાબર આવડે છે કે નહીં? નાના 6 થી 8 ના બાળકો. આજે ઘણા બધા બાળકોને હું જોતો હોઉં છું કે એ ડાબાથી જ જમતા હોય છે, પણ એના મા બાપે નથી કહેતા હોતા એને કે ડાબાથી ના જમાય. મોટા થઈ ગયા હોય, આવડાવડા છોકરાઓ, મારા છોકરાઓ, બરાબર, એના ઘરે જવું થાય તો એ ડાબાથી ખાતો, પછી એને જમણાથી શરૂ કરાવડા. હમણાં તો એક પરણી ગયેલો છોકરો અમારો અંકલેશ્વરમાં, એના ઘરે જમવાનું બાર હતું તો એ ડાબાથી ખાતો હતો, એને ઘરવાળી બેઠી હતી. આવે, મેં કીધું તું હું આવી અહીંયા આગળ આવીને કરે છે, હે, ડાબાથી જાય થાય તને નહીં ખબર પડતી? કીધી એના દાદીમાં હતા ત્યાં, તો કે પહેલેથી એવું જ ખાય છે, દાદીમાં એવું બોલ્યા. હવે આજકાલ વડીલોની પણ એક કરમ કઠણાઈ છે કે છોકરાને કહી નથી શકતા કાંઈ, એના પણ કારણો છે બધા. બાપ દીકરા નથી કહી શકતો, તો આ પણ સમજવાની વાત છે. એ પણ આપણે આગળ કેળવણી કરવાની છે કે મા બાપનું સાંભળે, મા બાપના કયામાં રહે, હા, મા બાપનું માન સન્માન, હા, એને જે રીતે એનું જાળવવાનું છે કરે, આપણે શીખવાનું પડશે. તો કુલ મળીને આખો દિવસ આપણે એમની સાથે હોઈએ છીએ, એ લોકો સ્કૂલમાં હોય એ સિવાયના સમયમાં. તો આપણું કામ છે આ, કરવાનું કાંઈ જ નથી, કરવાનું કાંઈ નથી, છતાં બધું જ કરવાનું છે. હરતા ફરતા, હાલતા ચાલતા, બેસતા ઉઠતા. જમવા બેઠો ત્યારે થાળી એની ઊભો થાય, જમીને ઊભો થાય ત્યારે થાળીમાં કેવું હોય છે? સાફ હોય છે કે ભરેલું હોય છે, શું હોય છે? તો એ પણ ટેવ પાડે. હવે એક અભિયાન ચલાવીએ છીએ, મુઠ્ઠી અનાજ, હા, રોજનું 1 મુઠ્ઠી અનાજ દાન કરો સમાજ માટે, અને કહીએ કે ભાઈ તમારા ઘરના નાનું જે બાળક છે ને એની મુઠ્ઠીમાં જેટલું અનાજ આવે એટલું કુંભમાં નાખવાનું. રોજ કુંભ ભરાઈ જાય એટલે અમને આપવાનું, પછી જ્યાં જરૂરિયાત છે ત્યાં અમે એને પહોંચાડીએ. તો અહીંયા આપણે કેવી રીતે કરીએ? અનાજનો, ભોજનનો બગાડ થાળીમાં નહીં થવું, જેટલું ખાવું જેટલું લો. 2 વખત ઊભા થઈને નથી ભાવતું
બાળકોને આ ખાસ હશે, બરાબર. નથી ભાવતું તો ભાવતું કરાવવાનું કામ કરું તો આપણું. તો કેવી રીતે કરવાનું હોય? એને ભેગું બેસવું પડે, કાં તો આપણી સાથે એને બેસાડવો પડે. અમુક શાક ના જ ભાવતા, આપણને નથી ભાવતા, આજે નથી ભાવતા, તો બાળકોને તો ના જ થતું હોય. તો એ પણ કામ આપણું છે. મને કારેલા ના ભાવતા એક સમયે, પણ એક વખતે સડક 15-20 દિવસ જવાનું થયું કામથી, તો ત્યાં, અને ઉનાળાનો સમય હતો, અને ચોમાસાની પહેલાનો સમય, ઉનાળો પૂરો થતો, તો ત્યાં સળંગ મને 6-7 ટંક સુધી કારેલા જ મળ્યા. અલગ અલગ પરિવારમાં જમવાનું હતું, જ્યાં જઈએ ત્યાં સવાર સાંજ કારેલા જ. કેમ? તો કે ત્યાં બધાના ઘરે કારેલાના વેલા હતા, કારેલાની સીઝન હતી, એટલે ખાતા બધા. એક વખતે જમવાનું ગોઠવાયું હતું, અને જ્યાં જે પરિવારમાં જમવાનું ગોઠવાયું તે પરિવારને કંઈક તાત્કાલિક કંઈક આકસ્મિક બહાર જવાનું થયું. એટલે સમાચાર મને જે મારું જે નિવાસ રાખેલો એ લોકોએ ત્યાં મને કેવડાવ્યું કે ભાઈ આજે બપોરે અમે નથી જવું રહેવાના, એટલે તો જમવા માટે તમે બહાર એક ઢાબુ હતું દેશી પ્રકારનું, તો ત્યાં મેં કહી દીધું છે તો તમે ત્યાં જમ્યા છો. 2 લોકો હતા. તો મજાની વાત એવી છે કે ત્યાં એ ઢાબામાં કારેલા હતા. ત્યાં એ 15 દિવસમાંથી હું કારેલા ખાતો થઈ ગયો. અને અમારા બેનબા કારેલાનું શાક બનાવે એટલે ના ખાતા હોય એ ખાવા માટે કારેલાનું શાક, એવી કંઈક એની રેસીપી છે. તો આ કામ આપણે કરવાનું છે, આ બાળકો માટે એક શ્રેષ્ઠ નાગરિક બનાવવાનો છે, એક જવાબદાર નાગરિક બનાવવાનો છે, એક જાગૃત નાગરિક બનાવવાનો છે, એક ફરજવાન નાગરિક બનાવવાનો છે, એક સક્રિય નાગરિક બનાવવાનો છે. ચાલો, તો છેલ્લી તમને 2 મિનિટ હું આપું, બોલવું હોય કોઈને તો, પછી હું ઊભો થાઉં. અચ્છા, સાચું બોલજો, હૃદય પર હાથ રાખીને. આ ક્યાં માથે પડ્યો? એવું કોને થયું? ચાલો, હવે ઊભો થઈ જાઓ, બરાબર. તો આપણે પણ જ્યારે ભણતા હતા ત્યારે, અને હોસ્ટેલમાં પણ તમારાથી ઘણા બધા લોકો રહ્યા હશે, એટલે એવું કહેતા કે ભાઈ સ્ટુડન્ટ લાઈફ છે એ ગોલ્ડન લાઈફ છે. કેટલાક લોકો બેચલર લાઈફ કહેતા. આપણા જીવનનો ગોલ્ડન પીરિયડ કયો? તો કે બેચલર હતા ત્યાં સુધી, અથવા તો હોસ્ટેલાઇટ હતા ત્યાં સુધી, વિદ્યાર્થી સ્ટુડન્ટ હતા ત્યાં સુધી. કેમ એવું થયું? તો ત્યારે આપણને કેટલીક છૂટો એમને મળી હતી, છૂટ મળી, કેટલુંક આપણું ગમતું કરી લેતા આપણે, અને કેટલુંક આપણને કોક આપણા ગમતા આપણી પાસે કરાવી દેતા. હા, એક પ્રશ્ન. બીજો, તમે તમારા વિદ્યાર્થી કાળના ફ્લેશબેકમાં જાઓ અને તમને એક વ્યક્તિ, સ્કૂલ લાઈફનો 12મા ધોરણ સુધીના કોઈ એક વ્યક્તિ, તમારી સ્કૂલના હાઈ સેકન્ડરી સુધીના શિક્ષક એક યાદ છે આજે પણ? કેટલા લોકોને છે? એક શિક્ષક મારા આજે પણ યાદ છે. બેન, જમણો હાથ કરવાનો. હા, બધાને લગભગ. હા, કેમ યાદ છે? બોલો તમે. હા, એની જોડે તોફાન મસ્તી જેટલું કરી છે, માર્યા એટલા છે, ભણાયા એટલા છે. હા,
આ પણ છે, મહત્વનું છે. હા બરાબર. અહીંયા તું તબલો છે. ઇંગ્લિશના સવાલ. હા જ્યારે જીતે ત્યારે અમે રમતા તો ખસન થઈ જતા. અચ્છા, એની બીક હતી એમ. હા, બીક હતી. અને એનું વાલ પણ એટલું હશે. હા, જેનાથી બીક લાગે ને એના માટેનું વાલ પણ હશે. હા, સ્નેહ, વાલ અને પ્રેમ, આ ત્રણ શબ્દોની બહુ ખાસિયત છે અલગ પ્રકારની. એમાં વાલ જે છે ને એ આપણા માટે મહત્વનું છે. વાલ. તો કેમ આપણને આપણા શિક્ષક યાદ છે? આપણા શિક્ષક સાથે ક્યારેક બેસીને કરેલી વાતો, આપણા શિક્ષકે આપણને આપેલી શિખામણો, હા, આપણે ભણીને ગયા પછી પણ એને મળવાનું મન થાય છે. થાય છે ને? મળ્યા પણ હઈશું. અત્યારે કદાચ મળવાનું ઓછું થતું હશે કે નહીં થતું હોય, પણ દરેક વિદ્યાર્થીના જીવનમાં એના એક શિક્ષક એને જીવનભર યાદ રહે છે. અને એ શિક્ષકનું વાણી, વર્તન, વ્યવહાર, એનું કર્તૃત્વ, એના કારણે આપણે એમને યાદ કરીએ છીએ. ગુરુપતિ અને ગુરુ માતા આવું પાત્ર છે કે વિદ્યાર્થી પોતાના જીવનમાં જ્યારે ત્યારે એને મોકો મળે ત્યારે એ આપણું ઉદાહરણ આપે. આ બધા છોકરાઓ છે ને એ જાય પછી તો ત્યાં 6-8 મહિના સુધી તો દર મહિને લગભગ આટો મારી જાય ઘણા બધા લોકો. એવું હોય 8 મહિના પછી નોકરીમાં સેટ થતા હોય, વર્ષ પછી સેટ થઈ ગયા હોય, કદી 2 વર્ષ પછી નોકરી બદલીને ધંધો ચાલુ કરી દીધો હોય, પછી ધંધામાં રમવાણ થઈ જાય. ત્યાર પછી કોક બાપે એને છોકરી એને આપી દીધી હોય, એટલે એમાં બધા રમવાણ થઈ જાય. આવવાનું ઓછું થાય. પણ એ જે પાત્ર પસંદ કરે છે ને એને સૌ ઘરના સિવાયનો કોઈ બહારની વ્યક્તિનો પરિચય કરાવતા હોય તો એ મારો કરાવે. જેની સાથે એનું જીવન બંધાવવાનું છે, પરિવારનો પરિચય થાય, પણ એ સિવાયનો કોઈ વ્યક્તિ હોય તો એ હું છું, કે જે આ બધા છોકરાઓ એની વાગદત્તાને એ અમારો પરિચય કરાવે, ફોટો બતાવી. જ્યારે ત્યારે રૂબરૂ મળીએ, જ્યારે હું જાઉં ત્યારે પરિચય કરવાની જરૂર નહીં. એ સૌથી પહેલી દોડીને આવીને રામ રામ એ પેલી જ કરે. તો એ આપણી મૂડી છે. આપણા પડોશમાં પણ સંબંધો હોય, ગામમાં પણ સંબંધ હોય, શેરી મોહલ્લામાં, સોસાયટીમાં પણ સંબંધો હોય, પરંતુ એમાં કેટલાક સંબંધો વિશેષ હોય. વિશેષની સાથે વિશિષ્ટ પણ હોય, કે જેમાં ક્યાંય કોઈ બંધન નથી આવતા હોતા. બંધન વગરના, અપેક્ષા વગરના, મારા તારા વગરના. એ કામ આપણા ભાગે આવ્યું છે છાત્રાવાસના વિદ્યાર્થીઓની જવાબદારી લઈને. એટલે મેં કીધું કે આપણે નિરીક્ષણ કરવાનું છે. તો એક સુભાષિત તમે બધા સાંભળ્યું જ છે કે કાક ચેષ્ટા બક ધ્યાનમ શ્વાન નિંદ્રા તથૈવચ અલ્પાહારી ગૃહત્યાગી વિદ્યાર્થી પંચલક્ષણ. તો આ વિદ્યાર્થીના 5 લક્ષણો છે. એ એનામાં છે તો એને ડેવલપ કરવાનું, નથી તો રોપણ કરવાનું, પછી એનું જતન કરવાનું, એને ઉછેરવાનું. કાક ચેષ્ટા, કાગડા જેવી ચેષ્ટા કરે. કાગડો ઉડતો જ આપણે જોઈએ છે, આમ ગમે તેમ ઉડતો હોય, એ સીધો સિસ્ટમથી ના ઉડતો હોય, આગો પાછો થતો હોય, ડોલતો આગો ક્યાંક સીધો જાય, કાચો આમ જાય, ફરી પાછો જતો હોય. પરંતુ એને જે ઉડતા ખબર પડે કે ભાઈ નીચે કંઈક મારે લાયક વસ્તુ છે, તો એ મજામાંથી તરત જ એક જ સેકન્ડમાં નીચે પહોંચીને એ વસ્તુ ઉપર ઝડપ મારશે. તો દુનિયાને એવું લાગે છે કે આ તો બેફિકરો છે, આને કઈ પડી નથી, ઉડતાય નથી આવડતું, જોતા એવું લાગે. પણ એનું ધ્યાન એને જે જરૂરી વસ્તુ છે એની ઉપર હોય. વિદ્યાર્થીનું ધ્યાન ક્યાં હોવું જોઈએ? શ્રેષ્ઠ વિદ્યાર્થી બનવા માટે, શ્રેષ્ઠ પરિણામ લાવવા માટે જે જરૂરી છે એ બાબતો, વસ્તુ ઉપર, એ વ્યક્તિ ઉપર એને આપી શકે છે, એના ઉપર ધ્યાન રહે. બેફિકરા વિદ્યાર્થીઓ ઘણા હોય, પણ આ બેફિકર છે. હું એટલે જ એને બોલાવ્યો છું, તમને બતાવવા માટે. એકદમ બેફિકર, કોઈ ચિંતા નહીં. હા, પરિણામ તો હોય. એને કામ સોંપો, એ કામ 100% હોય. પોતાની સમજથી કામ કરી નાખે. અમારા છાત્રાનું ઇલેક્ટ્રિકનું રિપેરિંગનું કામ ત્યાં રહ્યો ત્યાં સુધી એને જ કર્યું, મારે કોઈ ખર્ચો નહીં. એન્જિનિયરિંગમાં ભણતો હતો ભાઈ. આખું પોતાની જાતે નક્કી કરી નાખે કે આવું કરીશું તો આવું થઈ જશે બધું કરી. આ કાક ચેષ્ટા. એને ઓળખનાર કે એની પહેલાના
એના સિનિયરો ગયા હોય એને ખબર પડે કે રવિ આ બધા રવિ કરી જ ના શકે એવું. પણ એને પેલો ઉડતો કાક જોયો છે, તારા પર તો કાક નથી જોયો. તો કાક ચેષ્ટા બક ધ્યાનમ, બગલા જેવું ધ્યાન. બગલા જોયા જ આપણે કે એક પગ ઊંચો કરીને ધ્યાન મુદ્રામાં બેઠો હોય પછી બેઠા હોય. હા, પણ જેવું નીચે આમ પાણીમાં કંઈ દેખાય તરત ચાર્જમાં લઈ લે. બક ધ્યાન. વિદ્યાર્થી આવો એના ગુણ માટે, એની કેળવણી માટે, એના ઘડતર માટે લાગે કે જે આપણને મળે એવું તરત તરફ મારી ત્યાં બેસી જાય, પોતાની પ્રવૃત્તિમાં મગ્ન. બક ધ્યાન આ વિદ્યાર્થીમાં કેળવવાનું જોઈએ. શ્વાન નિંદ્રા, હા, કૂતરા જેવી નિંદર. આપણી શેરીમાં પણ અહીંયા કેમ્પસમાં હશે કેટલાક ફરતા હશે, સૂતા હોય તો આ લાગે કે ઘોર નિંદ્રામાં ઓઢેલા છે એવું લાગે આપણને. તમે જેવા એની નજીક જાઓ અથવા તો કોઈ વાહન નીકળે કે કોઈ બીજી વસ્તુ નીકળે તરત ઊભા થઈ જાય અને સામનો કરવા માટે તૈયાર છે. આરામમાં છે, સંપૂર્ણ આરામમાં છે, પણ જરા પણ થોડો પણ સંચળ થાય છે તો એ તરત એક્ટિવ મોડની અંદર આવી જાય, એક્શન મોડની અંદર આવી જાય. આપણો વિદ્યાર્થી આવું જ્યાં જેવી જરૂર પડી ત્યાં હાજર થઈ, જ્યાં જેવું કામ કેવું કરવાની જરૂર પડી એવા કામની સૂચના મળી તો તરત કમાન્ડોની જેમ લાગી પડે. અડધી રાતે 2 વાગે ઉઠાડીને એને કહો કે ચાલો, તો આગો પાછો નહીં થાય. અમે ત્યાં એક ગપસપ મીટિંગ કરીએ વિદ્યાર્થીઓ સાથે. આ ગપસપ મીટિંગનો સમય નક્કી ના હોય કે દિવસ નક્કી ના હોય. હાવ નવરી બજાર હોય. હું કેટલાક વિદ્યાર્થીઓ આ પ્રકારની હાવ નવરી બજાર, ત્યારે અમે ગપસપ મીટિંગ કરી. ક્યારેક તો હું રાત્રે આમ નીકળો અને પહોંચી જાઉં તો રાત્રે બોલાવું, કેટલાક રીતે બધા ના બોલાવું, કેટલાકને બોલાવું. એ ગપસપ મીટિંગ. ગપસપ મીટિંગનો એજન્ડા નક્કી ના હોય. હા, બેઠા ને જેવું નીકળ્યું એવું ચાલે. તો આ જે છે એ સંબંધો કેળવવાનું માધ્યમ છે. સંબંધોને ગાઢ બનાવવાનું, એકબીજાને ઓળખવાનું, એકબીજાને ટપારવાનું, એકબીજાને ટકોરવાનું આ માધ્યમ છે. અનૌપચારિક સંબંધો જેને કહીએ આપણે, હાવ કામ વગરના, કોઈ એજન્ડા વગરના, પણ એ મહત્વના હોય. આપણે દીકરા દીકરી નાના હોય ને એને બજારમાં મોકલીએ ને તો એને બેસાડીને એવું નથી કહેતા કે ભાઈ જો પેલા ઘરમાંથી બહાર નીકળવાનું, પછી બૂટ ચપ્પલ પહેરવાના, મુખ્ય દરવાજે જવાનું, એનું ચોપર ખોલવાની, બહાર નીકળવાનું, પછી બંધ કરવાની, પછી શેરીમાં જોવાનું, કૂતરા નથી ને કોઈ આવતું નથી ને તો ધીમે ધીમે એક સાઈડે ચાલતા ડાબો જમણો કરતા જવાનું. આવું શીખવાડીએ છીએ આપણે? નથી શીખવાડતા. તો પણ શીખવાડીએ છીએ. કેવી રીતે શીખવાડીએ છીએ? બધા મા બાપની આદતો છે. સાચવીને જવાનું, જોવાનું. હા, ત્યાં ચોકડી ઉપર બોલે એવો પાત્રો પણ સોસાયટીમાં હોય એટલે એના સ્પેશિયલ નામો પણ આપેલા હોય. એ બેઠી હશે ત્યાં, એના ગાચો છે, હે, આવું બધું હોય ને. એના માટે સ્પેશિયલ લેસન નથી આપતા. અનૌપચારિક. તો અનૌપચારિક વાતો, આજે શરૂઆતની જે વાતો કીધી ને ઉન્નતિ માટેના, એ અનૌપચારિક વાતોથી શીખવાડો. અલ્પાહારી, ઓછું ખાનાર. ઓછું ખાનાર એટલે વિદ્યાર્થીઓમાં તો હરીફાઈ પણ થતી ખાવાની, અને એમાં ફીસ્ટ હોય કે મિષ્ટાન ને આજે બધું ત્યારે હોય ત્યારે તો હરીફાઈ. હવે ઓછી થાય છે. જવાનો હતો એ બધા હોસ્ટેલમાં હશે ત્યારે થતા. વિદ્યાનગરમાં તો મને બહુ ખબર છે. અલ્પાહારી એટલે શરીરને તકલીફ પડે એટલું નહીં જમવાનું. અત્યારના સમય પ્રમાણે અત્યારે તો અમે બધા અલ્પાહારી જ છે, બધા કોઈ ખાતા નથી, બરાબર. પણ તો પણ એ જે શરીરને જરૂરી છે, શરીરને તકલીફ નથી કરતું એટલું દબાવીને ખાતું, એ પ્રકારની વૃત્તિ. જમતી વખતે એકની એક વસ્તુ વારંવાર લે છે. આપણે જે એકની એક વસ્તુ વારંવાર લે છે, બીજી વસ્તુ ખાતો જ નથી. તો ત્યાં પણ સંતુલન જે મેનુ છે આ દિવસનું, મેનુમાં પડેલી બધી જ વસ્તુઓ એ ખાવો જોઈએ. ભાવે છે વધારે જ ખાવું, વાંધો નથી, પરંતુ જે નથી ભાવતું એ પણ થોડું ખાવું. આની પણ એક આદત પાડવા જેવી છે. જે નથી ભાવતું એ પેલું ખાઈ જવાનું, જે ભાવે છે એને સામે મૂકવાનું.
પછી લેવા. મનને કાબુમાં રાખવા માટે આ સૌથી સારો પ્રયોગ છે. હું 40 વર્ષથી કરું છું. જમવા બેસીએ ત્યારે થાળીમાં જે પીરસાયેલું છે એને જે આપણને નથી ભાવતું એ પેલા ખાઈ નાખવાનું, અને જે ભાવે છે એને થાળી ફેરવી સામે મૂકી દેવાનો, હાથ લાંબો કરવો પડે એવી રીતે, એટલે અડાય નહીં. અને મનમાં સંકલ્પ કરવાનો કે આને છેલ્લે ખાવાનું. તો નથી ભાવતું ખાઈ ગયા છે, ખાલી થઈ ગયું, એટલે ફરી પીરસવા માટે આવશે, આગ્રહ કરીને ફરી પાછું આવશે. અને મહેમાન તરીકે ગયા હોય ને એટલે સરબ સંકોચમાં ફરી થોડું તો લેવું જ પડે. એટલે નથી ભાવતું ધીમે ધીમે ભાવતું થશે કારેલાની ત્યાં. હા, તો અને ભાવે છે એને નાખી મેળવ્યું છે એટલે પેલા પીરસશે ને છે એમ કરીને, અને બધા પતી જાય ને આવે એટલે કે હવે પીરસનાર કોઈ આવવાનું નથી, ત્યારે આપણે પેલી ભાવતી વસ્તુ લેવાની અને પ્રેમ દેખાઈ જવાનું. બીજી વખત લેવાનો કોઈ ચાન્સ નથી. તો ભાવે છે છતાં પણ ફરી નહીં લેવા. આ મનને કાબુમાં રાખવાનું, સ્વાદને કાબુમાં રાખવાનું. બરાબર. એવી રીતે નથી ગમતો તો એ માણસને ચાઈને 2 વાર વધારે મળવા જવાનું. આજે લાગે કે ભાઈ અમારે કુમારભાઈને જવા તો નથી મળવું આવે, એવું જ્યારે મનમાં આવે ત્યારે કુમારભાઈને ફ્રીક્વન્ટલી 2, 3, 4 વખત મળી જાય. તો જે અભાવ ઊભો થયો છે મનની વ્યક્તિ પ્રત્યેનો દૂર થઈ જશે. મનને કાબુમાં રાખવું, સંબંધોને જીવતા રાખવા. અલ્પાહારી, ગૃહ ત્યાગી. એક વખતે તો ગુરુ આ વખતે ક્યારે લખાયેલો છે, હે, ઘર બાર છોડીને આશ્રમમાં રહેવા જતા, ગુરુકુળમાં રહેવા જતા, ત્યાં કરીને અને ત્યાં પછી બધું સંપૂર્ણ ભણવાનું પતી જાય પછી, એટલે બ્રહ્મચર્ય આશ્રમ કહેતા ને આપણે, 25 વર્ષો થાય ત્યાં સુધી. તો અહીંયા આપણે એવા પ્રયોગ કરી શકીએ કે ભાઈ કેટલાક બાળકો અહીંયા શનિ રવિમાં જવાની છૂટ હશે ખબર નથી મને, નથી. તો ક્યારેક એવું નાનું વેકેશન પડે પણ બાકી બધું વ્યવહાર ચાલુ હોય તો કેટલાક વિદ્યાર્થીઓને આપણે રોકી રાખીએ. સારા, સ્માર્ટ, હા, કામ કરી શકે એ પ્રકારના. હા, તો આવા દીકરા દીકરીઓ જે છે આપણે કહીએ કે 4-5 દિવસનું વેકેશન છે તો 2 દિવસ રહેવો, પછી પાછા આવી જજો, 3 દિવસ પછી આવી રહેજો, સાથે કામ કરીશું. આ પ્રયોગ કરાય, ક્યારેક કરી જોજો. એવા પ્રકારના કામ પણ અહીંયા હોવા જોઈએ કરીને. બરાબર. તો આ વિદ્યાર્થીના આ જે લક્ષણો છે એને ઉજાગર કરવા, એ પ્રકારનું કરીને, અને વર્ષની શરૂઆતમાં આ બધું કરવા માટે વર્ષની શરૂઆતમાં જ એનો એક સ્ટાર્ટર આપી દેવાનો. હા, એના માટે મેં કીધું છે આપણા વડવાઓએ કે યત્રોત્સાહ સમારંભો યત્રાલસ્ય વિહીનતા નય વિક્રમ સંયોગ તત્ર શ્રી રચલા ધ્રુવમ. શું કીધું? યત્રોત્સાહ સમારંભ, જ્યાં ઉત્સાહ સાથે કામની શરૂઆત થાય છે. એટલે આપણે કહીએ પેલો ઘા રાણાનો, હા, આરંભે સુરા, અલગ રીતે વપરાય છે, પરંતુ શરૂઆત એટલી સારી કરો તમે કે પછીથી બધું કામ સરળ થઈ જાય. એટલે યત્રોત્સાહ સમારંભ. શરૂઆતના મહિનાની અંદર આપણે એવા પ્રકારની એક વ્યવસ્થા કાર્યક્રમો કે બાકી પ્રવૃત્તિમાં જોડી દઈએ કે વિદ્યાર્થીઓને ઉત્સાહ આવે. એવી રીતે યત્રાલસ્ય વિહીનતા, જ્યાં આળસ છે ત્યાં નબળી વાત છે, એવી રીતે, અને જ્યાં પરાક્રમનો સંયોગ થાય છે, બરાબર, ત્યાં અચલતા અને સફળતા એ 100% મળવાની છે. તો આપણે જે પ્રકારના વિદ્યાર્થીઓની એ કરવા માટે ઈચ્છીએ છીએ એવા વિદ્યાર્થીઓના નિર્માણ માટે આ 2 સુભાષિત જે કીધા એ કરવા માટે થઈને, અને એનો ઉપયોગ ક્યાં કરવાનો? તો યુવાનોનું ઉત્થાન કરવાનું, સમાજનું ઉત્થાન કરવાનું અને રાષ્ટ્રનું ઉત્થાન કરવાનું. યુવાનોને તૈયાર કરવાના, સમાજને બનાવવાનો, અને એનાથી રાષ્ટ્રનું નિર્માણ કરીને રાષ્ટ્રને વિકાસની દિશામાં જે લઈ જવાનું છે, રાષ્ટ્રોત્થાન કરવાનું, એના માટે થઈને આ બધી છાત્રાલય પ્રવૃત્તિ છે. તો એક છે થોડું કવિતા સ્વરૂપમાં કે હું મારા લોકો માટે જીવું છું. મારા એટલે પણ માત્ર ઘર પરિવાર એવું મારા નહીં. તો આપણે પ્રતિજ્ઞા પત્રમાં બોલીએ છીએ કે ભારત મારો દેશ છે, પછી બરાબર. તો ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. તમે તો બધા નહીં કહી શકો, બરાબર.
તો છે બરાબર. તો એ છે હું મારા લોકો માટે જીવું છું, એનો મતલબ કે હું સમાજ માટે જીવું છું, હું રાષ્ટ્ર માટે જીવું છું. તો અહીંયા જે બાળકો છે એ મારા બાળકો છે, હું એના માટે જીવું છું. અહીંયા કામ કરું છું, હું એના માટે કામ કરું છું, એના માટે જીવું છું. ગમે એટલા દૂર હોય તો પણ શું થયું, સંબંધોમાં કાંઈ નથી આપણા. અહીંના જે કંઈ પણ બાળકો આપણા સંબંધોમાં કાંઈ નહીં હોય કોઈ. તો આજે લખાયું છે એના ભાવને હું આ રીતે જોઉં છું. ગમે એટલા દૂર હોય તો પણ શું થયું, ગમે તેવા હશે, સંબંધો નથી, નાવા ધોવાનો નીચવાનો સંબંધ નથી, તો પણ મારા છે, કેમ કે મારી સંસ્થામાં આવેલા છે, મારી દેખરેખમાં આવેલા છે. પ્રેમ મનથી થાય છે. પ્રેમ બધાને થઈ શકે છે. મા દીકરાનો પ્રેમ હોઈ શકે છે, મા દીકરીનો પ્રેમ હોઈ શકે છે, બેન ભાઈનો પ્રેમ હોઈ શકે છે. બરાબર. આજથી મારો તમારો પણ પ્રેમ શરૂ થાય છે. બરાબર. પ્રેમ બધાથી થાય છે. અને દિલને કોઈ અંતર નડતા નથી, કોઈ અંતર નડતા નથી. કેમ કે અમાપ છે, આ અનંતર છે. હા, કેવું એના માટે શું છે, તો કેવું છે, આમ દૂરથી ઉભા કેવું છે પૂછે કોઈને કેવું છે, તો શું થયું, દૂર હોય તો એ પણ સાવ નજીક લાગે. ભીડમાં હોય બધા મેળામાં પ્રસંગોમાં, અને આપણને ગમતું ઓળખીતું કામ હોય, આમ કરીએ છીએ કે નહીં, હે, તો એનું ફિલિંગ શું આવે છે, અનુભૂતિ શું થાય છે, રૂબરૂ મળ્યા જેવી થાય છે ને. હે, અને આમ 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 અવાજ પોતે કેમ છે, મજામાં, હા, બસ થઈ ગયું. અને હજુ એનાથી આગળ કદાચ આપણને આપણા સ્ટેટસના પ્રમાણમાં સંકોચ થાય કે આવું તો કંઈ બોલાઈ જાય, અરે હરેશભાઈ મજામાં, એમ એવું બોલાય. મને આનંદ આવે છે ને, કોઈને બોલાવાથી મને આનંદ આવે છે ને. અને અત્યારના દોડધામના અને ટેકનોલોજીના જમાનામાં બધાને બૂમો પાડવાની ખૂબ ઈચ્છા હોય છે, પરંતુ એનું સ્ટેટસ એને રોકે છે. મારા તમારા જેવા બૂમો પાડે તો એ બૂમો પાડવા તૈયાર થઈ જાય. તો કેમ છે આવું? ઘણી વખત સાવ નજીક રહેતા લોકો પણ પાસે નથી હોતા. હશે, અહીંયા પણ એવું હશે, તમારે બેઠા છો બધા 15 ફૂટમાં, પણ કેટલાક 2-4 લોકો એવા હશે કે એકબીજાથી દૂર હશે, ભલે ભેગા બેઠા. આવું પરિવારમાં પણ થાય, ક્યાંય પણ થાય. થોડુંક વિચારીએ, આપણે આપણા લોકોની પાસે છીએ કે નથી? તો આપણે જે કામમાં છીએ, જે કામમાં આપણી સાથે જોડાયેલા લોકો છે એ આપણા છે, તો આપણે એની નજીક છીએ કે દૂર છીએ? તો એના માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, જે જરૂર છે. ભદ્રમ નો અપી વાતય મનો દક્ષમુત ક્રતુમ, આ ઋગ્વેદનું છે. એનો અર્થ શું છે કે હે પ્રભુ, તું મારી અંદર ઉત્સાહ, બળ અને કર્મ ફૂંકી દે, એવો શબ્દ વાપર્યો છે. ઉત્સાહ, બળ અને કર્મ ફૂંકી દે એટલે એટલા જોરથી મારી અંદર ભરી દે અંદર કે હું ક્યાંય પાછો ના પડું, એમાં જ રમમાણ થઈ જાઉં. આ ભગવાન પાસે માગવાનું છે, જેના કારણે આપણે જે છાત્રાલયની પ્રવૃત્તિની વાતો જે કરીએ છીએ એ પ્રવૃત્તિમાં આપણે સફળતાને પામીએ. અને જે વ્યક્તિ આપણા પોતાના બાળકને જેવો બનાવવાની ઈચ્છા રાખીએ છીએ એવા આપણા બાળકોની સાથે અહીંના બાળકોની અંદર પણ એ પ્રકારની વાત આવે. આપણી જવાબદારી છે. આપણે કોઈ બાળકને, આપણા બાળકને છાત્રાલયમાં મૂક્યો હોય જે અપેક્ષા રાખીએ છીએ, તો આપણી પાસે જે બાળકોને મૂક્યા છે એના મા બાપ આપણી પાસે એવી અપેક્ષા રાખે છે કે મારું બાળક કેવી રીતે થાય. અને નિયમોમાં જે કંઈ પણ સંસ્થાના નિયમો હશે, કેટલાક છાત્રાલયના નિયમો હશે, 100% નિયમનું પાલન કરવાનું. કેટલીક મર્યાદા હશે, મેનેજમેન્ટની પણ કેટલીક મર્યાદાઓ હોય છે મોટા કામોની અંદર, પરંતુ જેમાં થઈ શકતું હોય તો છાત્રાલય આપણા હાથની વાત છે. તો છાત્રાલયના જે કંઈ પણ નિયમો છે એ બધા માટે સરખા. કોઈના ઓળખીતા છે કે કોઈના રેફરન્સથી આવેલા છે તો એ બાળકને થોડી છૂટછાટ કે ગરબડ કરે તો એને ચલાવી લેવાનું. આનાથી બહાર કેવી રીતે આવવાનું? તો એ રીતે જોઈને એનો પણ પ્રયત્ન કરો. અમારે ત્યાં એક પ્રથા એવી બનાવી છે અમે કે ભાઈ નિયમ બનાવવા તો 100% પાલન કરવું તો બનાવો, 100% પાલન નથી કરી શકવાના તો નિયમ નહીં બનાવો. નિયમ છે કે ભાઈ પાન, માવા, મસાલા, ફાકી, ગુટકા, બીડી, તમાકુ નહીં ખાવાનું, તો નહીં જ ખાવાનું. છેલ્લા 20 વર્ષથી અમારા છાત્રાલયો બધા આ પ્રકારના વ્યસનથી 100% મુક્ત છે. એના પ્રવેશ પણ એવી જ રીતે થાય.
છેલ્લા 5-7 વર્ષથી અમે નવી પ્રવૃત્તિ ચાલુ કરી છે. જે વિદ્યાર્થી પ્રવેશ લે છે એના વાલી, એના બાપ કે એના કાકા કે જે કોઈ પણ ઘરે આ પ્રકારનું વ્યસન હશે તો એને મૂકવા માટેની અમે રજૂઆત કરી છે. અમને 8-10% સફળતા મળે છે, એના પરિણામો પણ મળે છે. તો એની એક સિસ્ટમ બનાવી છે, એવો એક આગ્રહ કર્યો છે, એવા કેટલાક ઉદાહરણો પ્રસ્તુત કર્યા છે. એડમિશન લેવા માટે વિદ્યાર્થી આવે તો એને કેવી રીતે એને માપી લેવાનો, અહીંયા પણ એક કમિટી હશે કદાચ એડમિશન લેવા માટે આપવા માટે. તો એમાં પણ કેટલાક વસ્તુઓ એની અંદર 1, 2, 3, 4, 5 માં રાખવી છે. આપણે સૂચન કરવાના મેનેજમેન્ટ કે સારા વિદ્યાર્થી બનાવવા માટેના જે કંઈ પણ નીતિ નિયમો હોય છે એવો તમારા આપણા અનુભવના આધારે સૂચન કરવા. તો આ બધી વસ્તુ કરશું તો કામો થશે. ફરીથી પહેલું, આપણે શા માટે કરીએ છીએ, કેવી રીતે કરીએ છીએ અને કોના માટે કરીએ છીએ, એ સતત મનની અંદર રાખીને એનો વિચાર કરવો અને એવી રીતે કામ ચલાવવું. આચરણ દ્વારા પ્રસ્તુત કરવું. એટલે હું કહું છું કે ભાઈ શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે શ્રેષ્ઠ આચરણ એ જ ઉપાય છે. આજે મંચ ઉપરથી આખા દેશની અંદર સમાજમાં ઠેર ઠેરથી મંચ ઉપરથી ખૂબ સારી વાતો કહેવામાં આવે છે. આપણને બધાને ખબર છે કે સારું શું છે, આપણે વક્તવ્યમાં સાંભળેલું જ છે, પરંતુ એનું આચરણ કેટલું થાય છે તો એ આચરણ આપણે આપણા વ્યક્તિગતથી શરૂ કરીને બતાવવાનું છે. આચરણવાળા વ્યક્તિઓનું નિર્માણ આ સમાજને અને દેશને જરૂર છે. એના વગર નહીં ચાલે. આપણા બાળકોને નાગરિક કર્તવ્યનું પણ ભાન કરાવવું પડશે. સમાજ પોતાના સ્થાનથી બહાર નીકળે છે તો ત્યાં કેટલાક નિયમો છે, સમાજના સરકારના નિયમો છે, વ્યવસ્થાના નિયમો છે, તેનું પાલન કરવાનું પણ ભાન કરાવવું પડશે. અમારે ત્યાં કહીએ કે બાઇક ઉપર 3 સવારી નહીં જવાનું તો નહીં જવાનું. 3 સવારી જોયેલા હું જોઈ જાઉં તો સ્વેચ્છાએ બાઇકને 72 કલાક મૂકી દેવાની. અને વિદ્યાર્થીઓ જાતે મૂકે છે, મારે બોલાવવાની જરૂર નથી પડતી. સામેથી મૂકી દે, ચાવી આપી જાય ઓફિસમાં. કેમ તો કે તમે જોઈ ગયા હતા અથવા તો નથી જોયા પણ અમે આજે ગયા હતા. તો આ પ્રામાણિકતા આવી છે, ઈમાનદારી આવી છે અને બહાદુરી પણ આવી છે, સામેથી આવે છે કહેવા માટે. તો આનું પણ નાગરિક કર્તવ્ય એને કીધું છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું. પોતાના વાહનો સોસાયટીમાં, ઘરમાં કે ગમે ત્યારે યોગ્ય જગ્યાએ મૂકવાના. મહેમાનોના વાહનો પણ યોગ્ય જગ્યાએ મૂકવા, સોસાયટી બીજા નડે નહીં એવી રીતે. અહીંયા પણ વાહનો જે પાર્કિંગમાં છે ત્યાં મૂકવા. તો આ બધી વાતો જે છે પર્યાવરણની વાત છે, તો બાળકોને કેવી પડે આ પ્લાસ્ટિક નહીં વાપરવાનું. મારે ત્યાં પડીકા લાવવાની મનાય છે, વેફરના આ તે બધા તૈયાર પડીકાઓ નહીં લાવવાના કેમ્પસમાં, તો નથી લાવતા. તો આચરણની વાત છે, એટલું કરીએ. અને છેલ્લી 3 વાક્યો દરેક જગ્યાએ હું કહું છું કે સારું કરવું છે તો શરૂ કરવાની હિંમત કરો. બધાના મનમાં છે કે સારું શું છે, કરવું છે, પરંતુ હિંમત નથી. તો હિંમત કરો. આપણે પ્રથમ પુરુષ એક વચન. જે કંઈ પણ સારી વાત છે પોતાના પરિવારથી, વ્યક્તિગતથી, જ્યાંથી કરવાની થાય પ્રથમ પુરુષ એક વચન. સારું કરવું છે તો શરૂ કરવાની હિંમત કરો. સારા લોકોને સાથે રાખો અને સારા લોકોની સાથે રહો. સમાજ માટે આ જરૂરી છે. સમાજ માટે જે કંઈ પણ સારું કામ કરે છે એની સાથે રહો. તમે કંઈક સારું કરો છો તો એવા લોકો, સારા લોકોને સાથે લાવો. અને છેલ્લું ને મહત્વનું, જેની સૌથી મોટી ગરબડ સમાજમાં અને દેશમાં ચાલે છે, ગમતા અને ગમાડતા. ગમતા અને ગમાડતાની સોગઠાબાજીમાં લાયક અને યોગ્ય ને અન્યાય ના થાય એની કાળજી લેવાય. થાય છે ને? આપણાથી શરૂ કરવાની. ગમતા ગમાડતામાં આપણે નહીં પડવાનું. જાહેર કામોમાં તો નહીં જ. આ બધા આટલું બધું કામ કરે પણ એ ગરબડ કરે તો સજા તો એ નહીં થાય. નહીં તો એવું હોય કે છોકરાઓ કામ કરે છે, આટલું બધું મહેનત કરે છે, બધી જવાબદારી ઉપાડે છે, પણ ગરબડ કરે તો સજા તો એ નહીં થાય જાહેરમાં. કોલેજના વિદ્યાર્થીઓ ભણે છે બધા પાગલ ઢીલાઓ, હા, અંગૂઠા તો એ નહીં પકડવા પડે. તાપમાં અડધો કલાક ઊભું રહેવું પડે, કાલે જ ઉભા રાખીને આવ્યો છું. તો આ જે વસ્તુ છે એ પ્રસ્તુત કરવાની. 15 મિનિટ વધારે થઈ ગયું છે. કુમારભાઈ પરિચયમાં કીધું કે આગ્રહી છે. તમારા બધાના ચહેરા જોઈને મને થયું કે થોડુંક ચલાવવું, બરાબર, પણ
નથી ગમતું અને જે શરીરનું હલનચલન હોય છે એવું નથી દેખાણું મને. ઠીક, તો મારી સમજ અને અનુભવ જે છે તમારી સામે મૂક્યો છે. અને શરૂઆતમાં જ મેં કીધું હતું કે હું વાતોનો માણસ છું, એટલે એ વાતો જ કરી છે તમારી સાથે. ગાંઠે બાંધો, પ્રયોગ કરો, જીદ કરો, અને વર્ષના અંતે 2 બાળકો, 4 બાળકો, 5 બાળકો આપણે ટાર્ગેટ કરવાના કે આનું આ રીતે નિર્માણ કરવાનું. ભવિષ્યમાં જ્યારે ત્યારે ફરી પાછું મળવાનું થશે એમને, ત્યારે તમારામાંથી કોઈ મને એમ કહેશે કે આ વાત અમે કરી તો મને ગમશે, બરાબર. મારા નંબર ઉપર વાતચીત પણ કરી શકો તમે, ઉમાભાઈ પાસેથી નંબર લઈ લો, બરાબર. મારી યુટ્યુબ ચેનલ છે હરેશ સાણીના નામથી, એમાં આવી ગોષ્ઠીઓ વારંવાર આવતી હોય છે, એ પણ જોતા રહેજો, બરાબર. ફેસબુક પેજ મારા નામથી જ છે, એમાં પણ આવી પોસ્ટો અને કેટલાક પોસ્ટર અને આ બધું સંદેશાઓ મૂકતો હોઉં છું, તો એને કરીને એના પણ ઉપયોગ કરી શકો તમે. ઠીક છે, ચાલો રામ રામ.